नमो वज्रायाणम् नमो लोये सव्वसाहूणम् एषो पंच नमुकारो सव्वपावपणासनो मंगलाणं च सौवेसिं परमं हवै मंगलम् जय जगजीव जोड़ी वियाणो जगगुरु जगानंदो जगणाहो जगबंधु जय जगपियामहो भयवो तपोनिधिं महाशान्तं योगिनं ज्ञानिनं तथा विद्वांसं च महोदार्यं नौमि श्री बुद्धिसागरम्। शासन नायक चरम तीर्थंकर प्रभु श्री महावीर स्वामी एमनो काले जन्म वांचन महोत्सव આપણે ઉજવ્યું। પરમાત્માનો જન્મ થાય એટલે એક કુદરતી આ પ્રાકૃતિક ઘટના ઘટે। સૌધર્મ દેવલોક એનો જે ઇન્દ્ર રાજા એનું સિંહાસન કંપાયમાન થાય। પરમાત્માનું અતિવ પુણ્યોદય અને એના કારણે ઇન્દ્રનું સિંહાસન કંપાયમાન થાય। ઇન્દ્ર પોતાના અવધિ જ્ઞાનથી જુએ કે મારું સિંહાસન કોઈ દિવસ કંપાયમાન થાય નહીં, આજે કેમ થયું? અને ત્યારે એને ખ્યાલ આવે કે તીર્થંકર પ્રભુનો જન્મ થયો છે। 56 દિગ્કુમારીઓ એ લોકોના પણ સિંહાસન કંપાયમાન થાય અને 56 દિગ્કુમારીઓ પણ પોતાના જ્ઞાનથી જુએ કે 3 લોકના નાથ એમનો જન્મ થઈ ગયો છે। એટલે સૌથી પહેલા 56 દિગ્કુમારીઓ આવે જ્યાં પરમાત્માનો જન્મ થયો હોય ત્યાં, અને એ પછી માતા અને પુત્રની અનુજ્ઞા લઈ અને સુતિકા કૃત્ય જે એ લોકોનું હોય એ કરે। એટલે 56 દિગ્કુમારીઓ સૌથી પહેલા પરમાત્માની ભક્તિ કરે। એ પછી ઇન્દ્ર મહારાજા તીર્થંકર પરમાત્માને મેરુ પર્વતની ટોચ ઉપર લઈ જાય। આપણે જ્યાં કહ્યું છે કે 1,00,000 યોજનનો ઊંચો મેરુ પર્વત, અને ત્યાં ઉપર લઈ જઈ પરમાત્માને અને અભિષેક કરે પરમાત્મા। આપણે જે સ્નાત્ર પૂજા ભણાવીએ છીએ એ સ્નાત્ર પૂજા એટલે 56 દિગ્કુમારી અને ઇન્દ્ર મહારાજા વગેરે જે પરમાત્માનો જન્મ ઉત્સવ કરે છે એ જન્મ ઉત્સવ એનો જ સંક્ષિપ્ત સ્વરૂપ તે સ્નાત્ર પૂજા। એટલે એકચ્યુઅલી ની અંદર તો જ્યારે આપણે સ્નાત્ર પૂજા ભણાવીએ એ વખતે સ્નાત્ર પૂજા ભણાવતી વખતે આખું જે શબ્દોથી વર્ણન આવે 56 દિગ્કુમારી અને ઇન્દ્ર જે ઉત્સવ કરે છે એનું આખું વિઝ્યુલાઇઝ કરવાનું। અને શાસ્ત્રની અંદર આ પ્રકારે વિઝ્યુલાઇઝ કરવું, આખું ચિંતનપૂર્વક એ આખું કમ્પ્લીટ દ્રશ્ય એ અંદર આપણા હૃદયની અંદર જોવું, આ પ્રકારની ક્રિયાને પ્રક્રિયાને એક પ્રકારનું પિંડસ્થ ધ્યાન કર્યું છે। આપણે ત્યાં પૂજાની જે પ્રાચીનતમ
પુસ્તકો છે, ગ્રંથો છે, એની અંદર 3 પ્રકારના ધ્યાનની વાત આવે છે. પિંડસ્થ, પયસ્થ, રૂવરહિયત. પિંડસ્થ ધ્યાન, રૂપસ્થ ધ્યાન અને રૂપ વર્જિત ધ્યાન. અને એની અંદર કીધું છે નવણચ્ચ ગેમ છૌમત્થવત્થ. આપણે અભિષેક વગેરે જેટલી પૂજાઓ કરીએ છીએ એની અંદર અભિષેક પૂજા આવી જાય, ચંદન પૂજા આવી જાય, પુષ્પથી જે શણગાર કરી છે પુષ્પ પૂજા આવી જાય, બધી જ વસ્તુ એ રીતે જે કરીએ છીએ આ બધું પિંડસ્થ ધ્યાનની અંદર આવે છે. વત્થ પરિહાર ગેહિમ કેવલ્યમ. જ્યારે 8 પ્રાતિહાર્ય યુક્ત સમોસરણની અંદર વિરાજમાન તીર્થંકર પરમાત્માને આપણે વિઝ્યુલાઇઝ કરીએ, એનું નામ પદસ્થ અથવા તો રૂપસ્થ ધ્યાન કહ્યું છે. અને માત્ર સિદ્ધ પરમાત્મા એમના ગુણોનું જે ચિંતન કરવું એને રૂપાતીત ધ્યાન કહ્યું છે. આખી ધ્યાનની પદ્ધતિ છે. અલબત્ત ઘણા રોજ પૂજા કરતા હોય છે પરંતુ એમને ખબર જ નથી કે આ પૂજા એકચ્યુઅલની અંદર ધ્યાન સાથે કનેક્ટ થવા માટે છે. એ માત્ર ક્રિયા નથી. આજે આપણે શું કરીએ છીએ, માત્ર એને ક્રિયા બનાવી દીધી છે, પૂજા કરી લીધી, બસ વાત પતી ગઈ. અને પછી એમ કે હું રોજ પૂજા કરું છું, મારે પૂજાનો નિયમ છે. પરંતુ આપણા શાસ્ત્રકાર મહર્ષિઓએ ચૈયવંદન મહાભાસ નામના મહાગ્રંથની અંદર સૌથી અદ્ભુત પ્રાચીન ગ્રંથ છે, ભગવાનની પૂજા કરવાની આખી વિધિ એની અંદર સમજાવેલી છે. એટલે આજે જેટલી પૂજન કેવી રીતના કરવું, પૂજા કેવી રીતના કરવી ભગવાનની, એની વિધિની જેટલી પુસ્તકો છે એ બધી જ વિધિઓ ચૈયવંદન મહાભાસ આ ગ્રંથમાંથી આવી છે. એટલે આપણે જે ભગવાનની નવંગે વગેરે પૂજા કરીએ છીએ કે બધું જે પણ એનું મૂળ મેઇન સ્ત્રોત શું છે, તો સૌથી મહત્વનો ને સૌથી પહેલો ગ્રંથ એનો એમ કહી શકાય કે ચૈયવંદન મહાભાસ છે. અને એની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે કે આ પૂજા એકચ્યુઅલમાં નથી, પરંતુ એ પૂજાના બહાને મેડિટેશન ધ્યાન છે. એવી રીતના જે આ સ્નાત્ર પૂજા છે, સ્નાત્ર પૂજાની અંદર આખું વિઝ્યુલાઇઝ કરવાનું હોય છે, એ પ્રસંગને યાદ કરવાનું હોય છે. કોઈ પણ રીતે પરમાત્મામાં આપણે પરમાત્માના સ્વરૂપમાં સ્થિર થવાની વાત છે. અને પરમાત્માનું ચિંતન કેવી રીતના કરવું, તો કે શરૂઆતની અંદર પરમાત્માના જે બાલ્ય અવસ્થાનું ચિંતન છે, અભિષેક અવસ્થાનું ચિંતન છે, 56 દિક્કુમારી જે એમનો અભિષેક કરે છે અથવા તો ઇન્દ્રો જેવી રીતના અભિષેક કરે છે, એનું આખું વિઝ્યુલાઇઝેશન છે. ત્યાંથી આ એબીસીડી છે ધ્યાનની, ત્યાંથી ધ્યાનની શરૂઆત. અને પછી તો બહુ જ ઊંડાણની અંદર આપણે ત્યાં આપણા ધર્મની અંદર ધ્યાનની અલગ અલગ ખૂબ ટેકનિક બતાવેલી છે. એ આખો વિષય અલગ થઈ જાય છે. અત્યારે મારો માત્ર વિષય એ છે કે જન્મનો ઉત્સવ અથવા તો સ્નાત્ર પૂજા જે કરીએ છીએ એ કેટલું કનેક્ટેડ છે અને એની સાથે ધ્યાન કેવી રીતના કનેક્ટેડ થઈ જાય છે. એટલે આપણે ત્યાં આ જે વર્ણન આવે છે ને, એ વર્ણન એકચ્યુઅલની અંદર તો આપણને ત્યાં પણ મદદકારી બને છે ધ્યાન કરવામાં. શુભ ધ્યાન, શુભ વિચાર કરવામાં પણ એ મદદ કરે છે. તમને કોઈ કહેવામાં આવે કે ભાઈ તમે ભગવાનનો વિચાર કરો, તો શું વિચાર કરશો? આપણને શું વિચાર કરતા હોય? આપણે કેટલો વિચાર કરીને કેટલો વિચાર કરી શકીએ? સંસારના વિચાર આખી જિંદગી કરી શકીએ. પરમાત્માનો વિચાર કરવાનો આપણને કહે કે તમે વિચાર કરો સૌથી પહેલા અને પછી ધ્યાનની અંદર જઈ શકશો, વિચાર પૂર્વક ધ્યાન, તો આપણે શું કહીશું? ન કરી શકાય. પછી કંઈક ને કંઈક બીજા વિચારો આવશે. એ બીજા વિચાર ન આવે એટલા માટે આ જે પદ્ધતિ છે એ અનુસાર શરૂઆત કરવાની છે. પછી જેમ જેમ યોગ્યતા વધે એમ એની મેળે પરમાત્માના શુદ્ધ સ્વરૂપ એની અંદર સ્થિરતા થઈ શકે છે. અત્યારે જે જન્મનું વર્ણન એ થાય, કલ્પસૂત્રની અંદર આખું આવે, તો આ રીતના તમે કનેક્ટ કરી શકો છો. પરમાત્માનો જન્મ ઉત્સવ 3
મુખ્ય રીતે મનાવે. સૌથી પહેલા 56 દિક્કુમારી મનાવે, એ પછી ઇન્દ્ર વગેરે દેવી દેવતાઓ, કરોડો દેવી દેવતાઓ મેરુ પર્વત ઉપર લઈ જઈ અને પછી મનાવે. આ બંને દિક્કુમારી અને ઇન્દ્રાદિ દેવો એક જન્મોત્સવ મનાવી લે, એ પછી બીજી દિવસે સવારે રાજાને ખબર પડે કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે. એટલે જેવું એને સમાચાર આપે દાસીઓ, એટલે પછી રાજા જન્મોત્સવ મનાવે. પ્રભુ શ્રી મહાવીરના પિતા મહારાજા સિદ્ધાર્થ ક્ષત્રિય કુંડ એ નગરના એ રાજા, અને એમને દાસી પ્રેમવદા દાસી જ્યારે સમાચાર આપે છે કે તમારે ત્યાં પુત્રનો જન્મ થયો, અને એ પછી સિદ્ધાર્થ રાજા પોતાના પુત્ર એનો જન્મોત્સવ ઉજવે છે. એનું ખાસો વિસ્તારથી વર્ણન છે, પણ આપણી પાસે સમયની મર્યાદાઓ છે, એટલે મહત્વના જે મુદ્દાઓ છે એ બધા જ મુદ્દાઓ આપણે અહીંયા સ્વાધ્યાયની અંદર લઈશું. એ વખતે એ જમાનાની અંદર આજથી 2500-600 વર્ષ પહેલા કેવું કલ્ચર હતું, કેવી રીતના એ લોકો ઉત્સવ ઉજવતા હતા, એનું વર્ણન કલ્પસૂત્રના માધ્યમથી આપણને મળે છે. એની અંદર વર્ણન કરે છે કે ક્ષત્રિયકુંડ ગ્રામની અંદર રાજાએ અલગ અલગ રીતે જન્મ ઉત્સવ ઉજવ્યો. એની અંદર નટ્ટ, નટ્ટગ, જલ્લ, મલ્લ, મુઠ્ઠી, વેડંબગ, પાવગ, કહગ, પાઠગ, લાસગ વગેરે અલગ અલગ પ્રકારના વ્યક્તિઓને બોલાવી કે મારે ત્યાં પુત્રનો જન્મ થયો છે, તમે તમારી કળાનું પ્રદર્શન કરો અને લોકોને આનંદિત કરો, અને એવી રીતના પુત્ર જન્મનો ઉત્સવ કરો. સૌથી પહેલા તો આખા નગરને સુગંધિત પાણીથી છંટકાવ કરે, એ પછી ધ્વજા પતાકા વગેરેથી સુશોભિત કરે, અને એ પછી અલગ અલગ પ્રકારના જે આર્ટિસ્ટ હોય, એટલે કેવા આર્ટિસ્ટ, એનાથી આપણને એ વખતે એની સંસ્કૃતિ, એનું કલ્ચર પણ આપણને જાણવું પડે કે શું કરતા હતા. તો કે છે નટ્ટ એટલે કે અલગ અલગ પ્રકારના નાટક કરવાવાળા, જે સુંદર નાટક, ભાવાવાહી નાટક કરે અને લોકો એ જોઈ અને આનંદ. આજે મૂવી છે, પિક્ચર છે. જૂના જમાનામાં મનોરંજનનું શું સાધન હતું? તો કે નાટકની મંડળીઓ એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ જતી અને અલગ અલગ પ્રસંગો એના નાટક કરતા. જૈન ધર્મની અંદર પણ સૌથી વધારે જે પ્રસંગનું નાટક થયું હતું એ ભરત મહારાજા. ભરત અને બાહુબલીનું યુદ્ધ, અને પછી ભરત રાજાને જે કેવલ જ્ઞાન અને કેવલ દર્શન થાય છે, એના નાટકો પણ જૂના જમાનામાં બહુ પ્રચલિત હતા. અને તમને સાંભળીને આશ્ચર્ય થશે કે એવા અનેક વ્યક્તિઓ થઈ ગયા કે જે ભરત મહારાજાનું નાટક ભજવતા ભજવતા, કે ભરત મહારાજા અરીસા ભુવનની અંદર બેઠા છે, અરીસા ભુવનની અંદર પોતાનું રૂપ જોઈ રહ્યા છે, અને એ રૂપ જોતા હતા એ વખતે એમના આંગળીમાંથી એક વીંટી એ સરકી જાય છે. વીંટી સરકે છે ત્યારે જે જગ્યાએ વીંટી પહેરેલી હોય એ જગ્યાનું રૂપ જોઈએ છે. વિચાર આવે છે કે આ જગ્યાએ તો રૂપ સારું નથી, વીંટી પહેરેલી હોય ત્યારે આંગળી બહુ ખૂબસૂરત લગાય છે, અને જેવી વીંટી નીકાળે તો થોડુંક રૂપ કમી થઈ જાય છે. તો મારું રૂપ શું આ આભૂષણના કારણે છે, આ કપડાઓના કારણે છે? અને એક એક આભૂષણ ઉતારતા જાય છે અને પોતાનું શરીર જોઈએ છે. વિચાર કરે છે કે કેવું શરીર છે, કે હું જે શરીર ઉપર ગર્વ કરું છું, રાગ કરું છું, એ શરીર તો આવું છે. તૈયાર થઈને આપણે શરીરને જોઈએ ત્યારે અલગ છે, અને તૈયાર થયા વગર જોઈએ શરીરને ત્યારે અલગ દેખાય છે. અને એ પછી એ ભાવદશાની અંદર ઊંડા ઉતરી જાય છે, અને અરીસા ભુવનની અંદર ભરત રાજાને ભગવાન ઋષભદેવના પુત્ર ચક્રવર્તી ભરત એમને અરીસા ભુવનની અંદર ચિંતન કરતા કરતા ક્ષપ શ્રેણીની અંદર કેવલ જ્ઞાન અને કેવલ દર્શન થાય છે. ભરત રાજા ગ્રહસ્થ અવસ્થાની અંદર હતા, સાધુ નહોતા બન્યા, અને એ વખતે એમને કેવલ જ્ઞાન થયું. કેવલ જ્ઞાન થયા પછી વસ્ત્ર પહેર્યા સાધુ.
અને આશ્ચર્યની વાત તો એ છે કે અનેક વ્યક્તિઓએ આ નાટક કરતા કરતા એવા ભાવદશાની અંદર એ લોકો પોતે પણ કે એ લોકોને પણ કેવલ જ્ઞાન કેવલ દર્શન. તો આવી રીતના નાટકોનો એ જમાનો હતો અને કોઈ પણ ઉત્સવ વખતે નાટક હતા અને લોકો એ જોવા પણ આવતા. તો આ સિદ્ધાર્થ રાજાના પુત્રનો જન્મ થયો એ વખતે સિદ્ધાર્થ રાજાએ પણ નાટક કરવાવાળા બોલાવ્યા. નટક એટલે નૃત્ય કરવાવાળા, ડાન્સ એ કરવાવાળા બોલાવ્યા. જલખેલ એટલે જલખેલ એટલે શું? તો કે દોરડા ઉપર અલગ અલગ પ્રકારના વિવિધ ખેલ કરનારા. મલ્લ એટલે કુસ્તી કરનારા. મુઠ્ઠી એટલે આજે જેને બોક્સિંગ આપણે કહીએ છીએ એ મુઠ્ઠી યુદ્ધ એટલે બોક્સિંગ કરનારા. વિડંબક એટલે આજે જે કોમેડી કરનારા હોય છે ને એને સંસ્કૃત ભાષામાં વિડંબક કહેવાય. તો એવા લોકોને બોલાવ્યા. એ પોતાનું કળાનું પ્રદર્શન કરે અને લોકોને ખુશ કરે. પવગ એટલે આજના જે જિમ્નાસ્ટિક જે હોય છે ને અલગ અલગ પ્રકારના જિમ્નેશિયમના ખેલ તમાશા બતાવે છે એ વખતે પણ એ જમાનામાં પણ હતા, એને પવગ કહેવાતા. તથા સ્વિમિંગ કરવાવાળા એને પણ પગ કહેવાય છે. પગના બે અર્થ કરેલા છે શાસ્ત્ર કે તરવાવાળા એ પોતાની તરવાની કળાથી લોકોને આનંદિત કરે. કહગ એટલે કથાકારો કે વિવિધ પ્રકારની કથાઓ કહે અને લોકો સાંભળતા સાંભળતા રસ તરબોળ થઈ જાય, આનંદ આવી જાય. પાઠક, પાઠક એટલે શું? તો કે આજના જમાનાની અંદર શેર શાયરી જેને કહેવાય, જૂના જમાનામાં એને સુભાષિત કહેવાતું, એવા પાઠકો પોતાની કળા દેખાડે અને લોકોને, ઘણા લોકો એવા હોય કે જેને આવા પ્રકારના આનંદ કરવા હોય, લોકોને મનોરંજન કરે. લાસક એટલે અલગ અલગ રાસ કરવા વાળા. લેખ એટલે વાંસ વચ્ચે મૂકે અને વાંસની આસપાસ નૃત્ય કરે, જેને આજે પોલ ડાન્સ કહેવામાં આવે છે ને, એ જમાનામાં આજથી 2600 વર્ષ પહેલા પણ એ કળા હતી જેને લેખ કળા કહેવાતી. મંખ એટલે ચિત્ર દોરવાવાળા. તુણઇલ એટલે કે તારવાળા વાદ્ય, અલગ અલગ પ્રકારના જે તારથી વાગે ને એવા વાદ્યો વગાડી અને લોકોને ખુશ કરે. અને તાલાચારા એટલે કે મૃદંગ, તાળી વગેરે અલગ અલગ પ્રકારનું થાપથી જે સુંદર, જેને ઢોલક વગેરે બધું એની અંદર આવી જાય. આવી રીતના ઘણા અલગ અલગ આર્ટિસ્ટને બોલાવી આખી નગરીની અંદર લોકોને મનોરંજનના સાધનો પૂરા પાડ્યા અને એવી રીતના ઘણા દિવસો સુધી સિદ્ધાર્થ રાજાએ જન્મ ઉત્સવ ઉજવ્યો. આખું વર્ણન આપણે ત્યાં શાસ્ત્રોની અંદર છે. પ્રભુ એ બાલ્ય અવસ્થાની અંદર હતા. એ વખતની 3 ઘટનાઓ શાસ્ત્રની અંદર વિશેષ કરીને ઉલ્લેખ કરે છે. બાલ્ય અવસ્થા એટલે ખેલવા કૂદવાની અવસ્થા, જે વખતે બાળકો રમે, પછી થોડાક મોટા થાય એટલે ભણે, બાકી નાના હોય ત્યારે રમે. અને એ નાનપણની જે રમત ગમતની ઘટનાઓ છે એની અંદર 3 ઘટનાઓની વાત આવે છે શાસ્ત્રોની અંદર. જ્યારે પ્રભુ 8 વર્ષથી પણ નાના હતા ત્યારે એક તો સુકલી નામની રમત એની વાત આવે છે, એક તિંદુસક ક્રીડા એની વાત આવે છે, અને એક ત્રીજી ઘટના બાલ્ય અવસ્થાની છે કે ઇન્દ્રએ પરીક્ષા માટે જે દેવતાને મોકલ્યો હતો, જે પરીક્ષા લેવા માટે સર્પ બનીને સર્વરૂપે પરમાત્માની પરીક્ષા લે છે. આ 3 ઘટનાઓ બાલ્ય અવસ્થાની ભગવાનની બહુ પ્રખ્યાત છે શાસ્ત્રોની અંદર. એમાં સૌથી પહેલા સુકલી કળા, જેને આપણે ગુજરાતીની અંદર કોઈ જે વડીલો હશે તો એને ખ્યાલ હશે કે બહુ જૂના જમાનાની અંદર આંબલી પીપલીની રમત રમાતી. અને એની અંદર કેવું હોય કે બધા છોકરા ભેગા થાય અને પછી એક નિશ્ચિત વૃક્ષ બતાવવામાં આવે કે આ વૃક્ષ, દોડીને ત્યાં જવાનું, વૃક્ષ ઉપર ચડવાનું અને પાછું નીચે ઉતરી જવાનું. જે સૌથી પહેલો ઉપર ચડી અને નીચે ઉતરે એ જીત્યો કહેવાય. એને સુકલી ક્રીડા કહેવામાં આવે છે. અને પછી જે જીતે એને હારવા વાળો છોકરો હોય ને, જે સૌથી છેલ્લો હોય, હારવા વાળો છોકરો, એ પોતાના ખભે બેસાડીને અમુક સમય, અમુક અંતર સુધી લઈ જાય. આ સુકલી ક્રીડાની અંદર પરમાત્મા જ્યારે બાલ્ય અવસ્થાની અંદર, ત્યારે એક વખત દેવલોકની અંદર દેવોના રાજા ઇન્દ્રએ ભગવાનની
પ્રશંસા કરી કે ભગવાન નાના છે ઉંમરમાં, છતાં પણ પરમાત્માનું અદ્ભુત સામર્થ્ય છે, એકદમ નિર્ભય છે, જબરદસ્ત ધૈર્યવાળા છે. એટલે દેવતાને થયું કે આની પરીક્ષા કરવી. એટલે સૌથી પહેલા દેવતા શું કરે છે? ભયાનક વિષધર સાપ, જ્યાં ભગવાન એમના મિત્રોની સાથે, નાના નાના મિત્રો જે હોય એની સાથે રમતા હતા, એ જગ્યાએ ભયાનક સર્પનું રૂપ લઈ અને પહોંચે છે. બધા એ ભયાનક વિષધર સાપને જોઈને બધા બાળકો ભાગી જાય છે. પરંતુ પરમાત્મા તો પરમાત્મા, બહારથી એ બાળક હતા, પરંતુ અંદરથી આત્મશક્તિ એમની ગજબની જાગૃત. એણે જોયો સર્પ, એટલે નિર્ભય અવસ્થાની અંદર સર્પની પાસે જાય છે, બે હાથથી એ વિષધર સાપ ફૂફાડા મારે છે, પરંતુ ભગવાન એને ઉપાડે છે પોતાના હાથમાં ધીરેથી. ઓલો ફૂફાડા મારે છે ભગવાનને ડરાવવા માટે, કારણ કે દેવતા છે એકચ્યુઅલી. એ પરમાત્માના ધૈર્યની પરીક્ષા, કે જેમ ઇન્દ્રએ પ્રશંસા કરી, એકચ્યુઅલમાં આવું ધૈર્ય છે. આ નાનો બાળક હમણાં ડરી જશે, ડર્યો નહીં. સાપને લઈ જઈને દૂર મૂકી દીધો. અને પાછા ભગવાન શુક્લી ક્રીડા, એ આંબલી પીપળીની જે રમત હતી એ ત્યાં રમવા માંડ્યા. ઓલો છોકરો આવે છે, તો આંબલી પીપળી રમતની અંદર ભગવાન જીતે છે, છોકરો હારી જાય છે. એ પછી તિંદુસક ક્રીડા કરે છે. તિંદુસક ક્રીડા એટલે શું? તો કે એક વૃક્ષને, દૂરના વૃક્ષને લક્ષ્ય બનાવો, અને પછી બધા એક સાથે દોડવાનું. જે સૌથી પહેલો વૃક્ષને સ્પર્શ કરે એ જીત્યો કહેવાય. એ રમતમાં પણ પ્રભુ જીત્યા. ઓલો જે દેવ હતો એ હાર્યો, અને એ થોડુંક જાણીબૂજીને પણ હાર્યો બીજા બાળકોથી. કારણ કે ભગવાનને ભલે ન જીતી શકે, પણ બીજા બાળકોને તો જીતી શકે. પણ એ ઇન્ટેન્શનલી હાર્યો. અને એની અંદર પણ એ રમત હતી કે ભાઈ હારે એટલે જીતનારને પોતાના ખભે બેસાડે. ઓલા દેવતાએ પરમાત્માને ખભા ઉપર બેસાડ્યા, અને જેવા ભગવાન ખભા ઉપર બેઠા, બોલો તો દેવ હતો, એને પોતાનું શરીર એકદમ 7 તાળ જેટલું ઊંચું, એકદમ મોટું બનાવ્યું, અને ભયાનક પણ બન્યું. નાના બાળકને બીવડાવવા માટે ભયાનક વેશ લે ને એવો. બધા છોકરાઓ તો એકદમ ગભરાઈ ગયા કે આ વર્ધમાનનું શું થશે? કેવો ભયાનક રાક્ષસ આવી ગયો છે, કે વર્ધમાનને મારી નાખશે. બધા એકદમ સ્તંભિત થઈ જાય છે. પરંતુ પ્રભુ તો પ્રભુ છે. ઓલા 7 તાળ જેટલું ઊંચું શરીર બનાવ્યું. પ્રભુને તરત ખબર પડી ગઈ કે આ કોઈ દેવ એ શરારત કરે છે, એ મસ્તી કરી રહી છે. એટલે પ્રભુએ પણ ધીરેથી, બહુ પ્રેમથી મુઠ્ઠી વાળી પોતાની, અને મુઠ્ઠી વાળીને એ થોડીક ધીરેથી એના માથા ઉપર મારી. ઓલો મોટો ફુગ્ગો હોય ને, હવા ભરેલો ફુગ્ગો, ગમે એટલો મોટો ફુગ્ગો હોય, ધીરેથી એક ટાંચડી, એક સોય મારો એની અંદર, તો શું થાય? આખો મોટો ભરેલો ફુગ્ગો હોય એ ફુસ થઈ જાય, એકદમ નાનો બની જાય. એવી રીતના જ આ એટલો મોટો રાક્ષસ જેવું સ્વરૂપ એને ધારણ કર્યું. પરંતુ પરમાત્માએ ધીરેથી મુઠ્ઠી મારી, અને બધી શક્તિ, કારણ કે ક્યાં તીર્થંકર પરમાત્માની શક્તિ અને ક્યાં એક દેવતાની શક્તિ, કોઈ કમ્પેરિઝન જ નથી. તીર્થંકર પરમાત્મા પૂર્વ જન્મની અંદર એવી આરાધના કરીને આવેલા હોય, મનુષ્ય હોવા છતાં પણ એમનું આત્મબળ બહુ જબરદસ્ત રીતે જાગૃત થઈ ગયું. અને એવા આત્મબળ વાળા તીર્થંકર પ્રભુની સામે સામાન્ય આ દેવ એ તો બચારો કહેવાય. એને ખ્યાલ આવી જાય છે કે આ તો જેવી રીતના ઇન્દ્રએ પ્રશંસા કરી હતી, ખરેખર એનાથી પણ વધુ સામર્થ્ય અને ધૈર્ય વાળા પ્રભુ છે. અને પરમાત્મા એની પ્રશંસા કરે છે, પોતે પોતાનું રૂપ પ્રગટ કરે છે, તો વૈમાનિક દેવ છું. ઇન્દ્રએ તમારી પ્રશંસા કરી એટલે હું તમારી પરીક્ષા કરવા આવ્યો. અને ખરેખર તમે વીર છો, વીરોના પણ વીર, મહાવીર છો. અને એ દિવસે વર્ધમાન કુમારનું નામ મહાવીર પડે છે. દેવતાએ પાડેલું આ નામ છે મહાવીર. માતા પિતાએ એમનું નામ વર્ધમાન કુમાર પાડ્યું, પરંતુ દેવતાઓએ એમનું નામ મહાવીર પાડ્યું. પરમાત્મા આવી રીતના બાલ્યાવસ્થાની અંદર અનેક ઘટનાઓ ઘટી હોય, પણ આ ઘટનાઓ શાસ્ત્રોની અંદર જે ચર્ચિત છે એની વાત કરી. અને ધીરે ધીરે પરમાત્મા યુવાન થાય છે.
પરંતુ પરમાત્મા તો નાનપણથી જ પોતાના આત્માની અંદર ભોગ વિલાસના આટલા પ્રચુર માત્રામાં સાધન હોવા છતાં પણ એમને કોઈ વસ્તુ, કોઈ પદાર્થ, કોઈ વ્યક્તિ પ્રત્યે કાંઈ રાગ નથી. એ પોતાની આત્માની મસ્તીની અંદર, પોતાના ધ્યાનની અંદર મસ્ત. પરમાત્મા મહાવીર એ યુવાન થયા, માતા પિતાની ચિંતા હતી. શું ચિંતા હતી? કે આને તો સંસારમાં કાંઈ રસ નથી. માતા પિતાને એવું હોય ને કે ભાઈ મારો છોકરો યુવાન થયો છે, લગ્ન કરે, હું પુત્ર વધુનું મોઢું જોઉં. બધા માતા પિતાના મનની અંદર આવા ઈચ્છા તો હોય જ. પરંતુ પરમાત્મા તો વૈરાગી હતા. એક વખત માતાને વંદન કરવા પ્રભુ ગયેલા હોય છે. એ વખતે માતા એના પુત્રને કહે છે, વર્ધમાન કુમાર મહાવીર સ્વામીને કહે છે કે હું જાણું છું તું આ બધી વસ્તુથી વિરક્ત છે, પરંતુ હું તો છેલ્લે સંસારી છું. મને ખ્યાલ છે કે મારા પ્રતિ તને આદર છે, સન્માન છે, પ્રેમ છે, અને એના કારણે તું ગ્રસ્ત અવસ્થાની અંદર ગૃહવાસમાં છે. તે દીક્ષા નથી લીધી, મારા કારણે નથી લીધી, મને ખ્યાલ આવી ગયો છે. પરંતુ એનાથી મને તૃપ્તિ નથી થતી. એક સામાન્ય સ્ત્રીની જેમ મને પણ બેટા એ જ ઈચ્છા છે કે હું પુત્ર વધુનું મોઢું છું. બસ મારી એક જ ઈચ્છા તું પૂરી કર, તું લગ્ન કરી લે. તીર્થંકર પરમાત્મા અદ્ભુત હોય છે, અદ્ભુત. 3 જ્ઞાનના ધણી હોય, અવધિ જ્ઞાન, અને એ પણ શ્રેષ્ઠ કક્ષાનું અવધિ જ્ઞાન હોય. અને પૂર્વના અનેક જન્મોથી ચારિત્રની અદ્ભુત આરાધના કરેલી, એટલે એમને તો ચારિત્રની અંદર જ સુખ હોય. એમને સંસારના કોઈ સુખો આકર્ષી જ ન શકે, થોડું પણ એટેચમેન્ટ ન થાય એમ. આવા વિતરાગી પરમાત્મા, પરંતુ છતાંય તે માતા અને પિતા પ્રત્યે કેવો અદ્ભુત આદર હશે એ વિચાર કરો. આપણે આપણા જીવનની અંદર માતા અને પિતા પ્રત્યે કેવો વર્તાવ રાખવો જોઈએ. ગમે તેવો ધાર્મિક વ્યક્તિ હોય, છતાંય તે માતા પિતાની સામે એને કેવો પ્રેમ, આદર, સન્માન એ બધું કરવું જોઈએ. એ પરમાત્માના આ જીવનથી આપણે જાણવું જોઈએ. ઘણી વખત આપણે શું થોડોક ધર્મ કરતા થઈ જઈએ ને, એટલે માતા પિતા તમે તો કાંઈ નથી કરતા, તમને કંઈ આવડતું જ નથી, તમને ધર્મની અંદર આત્મકલ્યાણની અંદર રસ જ નથી ને, જાણે પોતે જ એટલો આત્મકલ્યાણની વાત જાણે. વિચાર કરો કે જે પરમાત્મા તીર્થંકર તરીકે જન્મ્યા છે, કરોડો દેવી દેવતાઓ એમની પૂજા પ્રાર્થના કરતા હોય, અંદરથી એમની આત્મચેતના જાગૃત હોય, છતાંય તે માતા પિતાને જે આદર અને સન્માન આપવું જોઈએ એ સંપૂર્ણ આદર સન્માન, માત્ર માત્રાની ઈચ્છા, અને એ સ્વીકાર કરે છે પરમાત્મા કે ઠીક છે માં, તારી ઈચ્છા છે, હું લગ્ન કરું છું. અને ઇતિહાસ સાક્ષી છે કે ક્ષત્રિય કુંડ ગ્રામથી પડોશી રાજ્ય હતું વસંતપુર રાજ્ય. અને એ વસંતપુરના જે રાજા હતા, સમરવીર રાજા અને પદ્માવતી રાણી, એની એક પુત્રી હતી, એનું નામ યશોદા. એ યશોદાની સાથે પ્રભુનું લગ્ન નક્કી થાય છે. માતા પિતાની આજ્ઞાથી લગ્ન કરે છે. આપણે ત્યાં શાસ્ત્રની અંદર વર્ણન આવે છે, એક સ્તવનની અંદર, યશોદા સાથ પરણીને રહ્યો નિર્લેપ અંતરથી. પરમાત્મા કેવા હતા કે યશોદાની સાથે એમને લગ્ન કર્યા, પરંતુ લગ્ન કર્યા પછી પણ અંદરથી એકદમ નિર્લેપ રહ્યા. કેવા ગજબના પ્રભુ હશે, વિચાર કરો. પરમાત્મા જ્યારે 28 વર્ષના થયા, એ વખતે એમના માતા અને પિતાનું મૃત્યુ થાય છે. અને અંતિમ જે અવસ્થા હોય છે ને માતા અને પિતાની, એ અંતિમ અવસ્થાનું વર્ણન આપણા આચરણ સૂત્ર વગેરેની અંદર મળે છે, એટલે કે આગમ સૂત્રની અંદર મળે છે. સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણી ની અંતિમ અવસ્થા કેવી હતી આપણે તે કહે છે
કે જ્યારે એમનો અંતિમ સમય નજદીક આવ્યો, છેલ્લે એમને સંલેખના કરી, સંથાર પડ્યો. એ પાર્શ્વનાથ ભગવાનના પરંપરાના શ્રાવક અને શ્રાવિકાઓ હતા, સામાન્ય નહોતા. એમને પાર્શ્વનાથ ભગવાનના સાધુ એમની પાસેથી ધર્મ શીખેલું હતું. અને અંત સમય આવ્યો ત્યારે બધું વોસીરાવીને પોતાના આત્માની અંદર સ્થિર થયા. અને એ વખતે પ્રભુ હાજર હતા ત્યાં. અને કેવા એ પોતાના આત્માની અંદર સ્થિર થયા હશે, વિચાર કરો. અંતિમ કેટલો ઊંચો પ્રકારનો સમય હશે, અંતિમ સમય, કે ત્યાંથી મરી અને સિદ્ધાર્થ રાજા અને ત્રિશલા રાણી એ અચ્યુત દેવલોક, એટલે કે 12મા દેવલોકે દેવ થયા. ત્યારે ભગવાનના માતા અને પિતા 12મા દેવલોકે દેવ સ્વરૂપે છે, બંને દેવતા છે, કારણ કે ત્યાં દેવીઓ ન હોય, એટલે એ બંને દેવ થયા છે. એમની કેવી ઉચ્ચ પ્રકારની યોગ્યતા હશે કે એ 12મા દેવલોકે ગયા. કેવી અદ્ભુત એમને આરાધના કરી છે અંતિમ સમય. 28મા વર્ષે પ્રભુના માતા પિતા એમનું સ્વર્ગ ગમન થયું. એટલે એમણે જે પ્રતિજ્ઞા કરી હતી માતાના ગર્ભમાં હતા ત્યારે, કે જ્યાં સુધી મારા માતા પિતા હયાત હશે ત્યાં સુધી હું દીક્ષા નહીં. એમની પ્રતિજ્ઞા એ પૂરી થઈ ગઈ. એટલે એમણે એમના કાકા અને મોટા ભાઈ, કાકા સુપાર્શ્વ અને મોટા ભાઈ નંદીવર્ધન એમની પાસે જાય છે. કારણ કે મોટા હંમેશા મોટા જ હોય, અને તીર્થંકર હોવા છતાં પણ એ વડીલની પણ આમ નહીં રાખતા. એમણે પોતાની ઈચ્છા જાહેર કરી કે મારી આ પ્રતિજ્ઞા હતી, મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઈ છે, એટલે હવે મને દીક્ષા લેવાની, આત્મકલ્યાણ કરવાની ઈચ્છા છે. એ વખતે એમના કાકા સુપાર્શ્વ એમની સાથે બહુ સરસ મજાનું ધર્મચર્ચા થઈ છે. એ બહુ ટૂંકી ધર્મચર્ચા છે, પણ એ ધર્મચર્ચા સમજવા જેવી છે, બહુ અદ્ભુત. જ્યારે કહે છે ભગવાન એમના કાકાને કે મારે હવે દીક્ષા લેવાની ઈચ્છા છે, ત્યારે એમના કાકા કહે છે કે અરે વર્ધમાન, અત્યારે તો તારા માતા પિતા એનો સ્વર્ગ થયો, અમે દુઃખી છીએ, અમે અવસ્થ છીએ, અને આવી સ્થિતિની અંદર તું ઘરેથી નીકળી જવાની વાત કરે છે. એ અમારાથી સહન નહીં થાય, તું ઘર છોડી દેશે. એ વખતે ભગવાન મહાવીર એ શું કહે છે કે હું ક્યાં ઘરમાંથી નીકળવાની વાત કરું છું, હું ક્યાં ઘર છોડવાની વાત કરું છું. હું તો અત્યારે ઘરથી બહાર છું. હું મારા ઘરમાં જવા માંગુ છું, મારા ઘરની અંદર જવા માંગુ છું, અત્યારે તો બહાર છું. એટલે એમના કાકા સુપાર્શ્વ એ કહે છે કે વત્સ, એવું નહીં કે આ ઘર, આ મહેલ, આ રાજ્ય બધું જ તારું જ છે. આ ઘરની અંદર તું જન્મ્યો, આ ઘરની અંદર તારું પાલન પોષણ થયું, અને તું એમ કહે છે કે હું ક્યાં ઘરમાં છું, હું તો ઘરની બહાર છું. અમે કોઈએ તારી સાથે એવો વ્યવહાર કર્યો નથી, બધું જ તારું છે એ માનીએ છીએ અમે. ત્યારે વર્ધમાન કુમાર મહાવીર એ કહે છે કે હે ચુલ્લ પિતા, એટલે કે કાકા. કાકાને ચુલ્લ પિતા સંસ્કૃતિ અંદર એવો શબ્દ છે. એટલે કે છે હે કાકા, શું મારું અસ્તિત્વ આ 28 વર્ષથી જ છે? એ પોતાના હવે આત્માના અસ્તિત્વની વાત ઉપર આવે છે, કારણ કે એમને પોતાના પરિવાર વાળાને પણ આત્મતત્વ સમજાવવું છે. જગતને સમજાવે એ પેલા પરિવારને પણ તો સમજાવે. એ પોતાના કાકાને પૂછે છે કે કાકા, શું મારું, એટલે કે આત્માનું અસ્તિત્વ, શું મારું અસ્તિત્વ હું જ્યારથી જન્મ્યો, એટલે કે 28 વર્ષ ત્યાંથી જ છે? શું એના મારા જન્મ પહેલા મારું અસ્તિત્વ નહોતું? આ પહેલા પણ મારું અસ્તિત્વ હતું. જો આ પહેલા મારું અસ્તિત્વ હતું તો આ મારું ઘર કેવી રીતે નથી શકાય? કારણ કે એ પેલા હું બીજી જગ્યાએ હતો, એના પેલા એનાથી બીજી જગ્યાએ હતો. આ ઘર મારું ન કહેવાય. મારું ઘર એટલે શું? એ મહાવીર વર્ધમાન કુમાર
એટલે કે આપણા ભગવાન હજી દીક્ષા નથી લીધી એ પહેલા એક ઘર સંબંધી બહુ સરસ વાત કે છે એ કે આ તો માત્ર ઈંટ પથરા અને માટી છે, એ ઘર ન કહેવાય. એ આપણે ઈંટ પથરા અને માટી ભેગી કર્યા અને પછી આપણે આપણી જાતને આશ્વાસન આપીએ છીએ આ મારું ઘર, એવું આશ્વાસન છે. આપણું પોતાનું ઘર એટલે આપણી શુદ્ધ ચેતના, આપણો શુદ્ધ આત્મા. આપણો શુદ્ધ આત્મા એ જ આપણું પોતાનું સાચું ઘર. ભગવાન કહે છે કાકાને, એ કાકા હું મારી શુદ્ધ ચેતનામાં, મારા શુદ્ધ આત્મામાં સમાઈ જવા ઈચ્છું છું. હું મારા સ્વરૂપની અંદર વિરામ કરવા ઈચ્છું છું. એટલા માટે હે કાકા તમે મને દીક્ષાની અનુમતિ આપો. હે મોટા ભાઈ મને દીક્ષા માટેની આજ્ઞા આપો. પોતાના મોટા ભાઈને પણ એ વિનંતી કરે છે. અને એના મોટા ભાઈ નંદીવર્ધન એ રાજા થયા, કારણ કે પિતાનું મૃત્યુ થયું એટલે રાજ્યના રાજા નંદીવર્ધન બન્યા. એ નંદીવર્ધન રાજા કહે છે કે ભાઈ અત્યારે જ માતા પિતાનું સ્વર્ગવાસ થયું છે. શરીર ઉપર જેમ ઘા વાગે અને ઘા ઉપર આપણે કોઈ મરચું કે મીઠું એ ભભરાવે, વાગેલું હોય એના ઉપર મીઠું મરચું ભભરાવે, નંદીવર્ધન પોતાના નાના ભાઈ મહાવીર સ્વામીને કહે છે ભાઈ તું એવું કરે છે, એક તો માતા પિતાના જવાથી હૃદય એની અંદર ઘા વાગેલું છે અને તું બધું છોડીને જવાની વાત કરે છે. હું તને આજ્ઞા નહીં, હું દીક્ષાની આજ્ઞા નહીં, તારે અત્યારે તો મારી સાથે રહેવું પડશે. એટલે પછી ભગવાન મહાવીર એ કહે છે કે ઠીક છે મોટા ભાઈ, તમે જો આટલો આગ્રહ કરો છો તો બીજા 2 વર્ષ હું ફરીથી સંસારની અંદર રહીશ, તમારી આજ્ઞાને આધીન. પરંતુ હું જ્યાં સુધી સંસારમાં રહું ત્યાં સુધી મારે અમુક નિયમ પાળવા છે. તો કે શું? તો કે હું આજ પછી જ્યાં સુધી સંસારમાં છું ત્યાં સુધી સચિત પાણીથી નાઈશ નહીં, સચિત કોઈ પણ વસ્તુ એનો ઉપયોગ નહીં કરું, સ્ત્રી એનો સ્પર્શ નહીં કરું, સ્ત્રીથી દૂર રહીશ. તમારી આજ્ઞા છે તમારી સાથે રહીશ, સંસારમાં રહીશ, પરંતુ સંસારથી અલિપ્ત રહીશ, મારા આત્મધ્યાનની અંદર. મોટા ભાઈ વિચાર કર્યો કે જે પણ છે અમારી સાથે તો છે, અત્યારે જો ચાલ્યા જશે તો અમે સહન નહીં કરી શકીએ. કારણ કે મોટા ભાઈને પણ પોતાના નાના ભાઈ એના પ્રત્યે અનહદ પ્રેમ હતો, જબરદસ્ત મોહ જેને કહી શકાય ને એ મોહ હતો. અને પરમાત્માની એ વાતને બધા સ્વીકાર કરે છે. અને આપણે ત્યાં વર્ણન છે કે એ પછી ભગવાન 2 વર્ષ સુધી સંસારમાં રહેવા છતાં પણ સાધુની જેમ જીવન જીવ્યા. અને એક બીજી રીતે એમ કહીએ કે એમણે એમની જે પત્ની હતી યશોદા એને પણ માનસિક રીતે તૈયાર આવી કરી હતી કે એ દીક્ષા લેવા માટે ચૂપચાપ ભાગી ન ગયા. નહીં તો અમુક મહાપુરુષોના એવા પણ વર્ણનો મળે છે કે એમને જ્યારે સંસાર છોડવાની ઈચ્છા થઈ તો પત્ની અને પુત્ર સૂતો હતો એને ચૂપચાપ મૂકીને ચાલ્યા, ભાગી ગયા. પણ પરમાત્મામાં એમને ત્યાગ પણ કર્યો તો એવો અદ્ભુત જ્ઞાનપૂર્વક ત્યાગ કર્યો. અને બધા માનસિક રીતે તૈયાર થઈ ગયા કે હવે આ દીક્ષા લેશે. અને આપણે ત્યાં જે નિયમો લીધા હતા ભગવાને એનું વર્ણન આવે છે. શાસ્ત્રકારે વર્ણન કર્યું છે કે 2 વર્ષ સંસારને રહ્યા ત્યારે હંમેશા ગરમ પાણી જ પીતા, નિર્દોષ આહાર, જેમ સાધુ નિર્દોષ આહાર કરે ને એમ એ નિર્દોષ આહાર જ કરતા, રાત્રિ ભોજનનો સદંતર ત્યાગ કર્યો હતો, બ્રહ્મચર્ય એ સંપૂર્ણ એમને લઈ લીધું હતું. અને એ પછી જ્યાં સુધી 2 વર્ષ રહ્યા ત્યાં સુધી પલંગ ઉપર સુતા હતા, જમીન ઉપર જ એક નાનું ચટાઈ જેવું પાથરી અને જમીન ઉપર સુતા. આમ એમણે 2 વર્ષ એકદમ ત્યાગીની જેમ વિતાવ્યા. એ 2 વર્ષ એ આવી રીતના વિતાવ્યા. એ દરમિયાન
વચ્ચેનો સમય એવો આવે કે ભગવાનને જ્યારે દીક્ષા લેવાની હોય ને એના 1 વર્ષ પહેલા 9 લોકાંતિક દેવ, 5મા દેવલોકની અંદર લોકાંતિક દેવોને, લોકાંતિક શબ્દનો અર્થ આપણા શાસ્ત્રની અંદર કહેલો છે કે જલ્દીથી લોક એટલે કે આ સંસાર એનો અંત કરી અને મોક્ષે જવાની યોગ્યતા વાળા દેવો, બહુ અદ્ભુત યોગ્યતાઓ એ દેવોની. એ દેવોનો આચાર એવો હોય કે દીક્ષાનો સમય થાય એ પહેલા 1 વર્ષ પહેલા આવી અને પ્રભુને વિનંતી કરે કે ભગવાન જય જય નંદા, જય જય ભદ્દા, હવે 1 વર્ષ શેષ રહ્યું છે આપને, 1 વર્ષ પછી આપનો દીક્ષાનો સમય છે. પરમાત્માને ઉપદેશની કે યાદ દેવડાની જરૂર ન હોય, એમને અવધિ જ્ઞાન એટલે એમને ખ્યાલ જ હોય, છતાંય દેવતાનો અને વિશેષ કરીને લોકાંતિક દેવોનો આચાર છે કે એ યાદ દેવડાવે તો. અને લોકાંતિક દેવો એ કહે એ પછી ભગવાન વર્ષીદાન ચાલુ કરે. વર્ષીદાનનો અર્થ અત્યારે થોડો ખોટો થઈ ગયો છે. આમ હાથમાંથી આમ ફેંકે વરસાવે એને વર્ષીદાન કહે છે, પરંતુ એકચ્યુઅલમાં શાસ્ત્રની અંદર બધી જ જગ્યાએ જ્યાં પણ અર્થ કર્યો છે ને, બધી જ જગ્યાએ અર્થ શું કર્યો છે? 1 વર્ષ સુધી જે દાન પરમાત્મા આપે, પહેલા દિવસ ઉગે એ પછી 1 વર્ષ સુધી કન્ટિન્યુઅસ, એને આવી રીતે 1 વર્ષ સુધી દાન આપે એને વર્ષીદાન. પણ ક્યારેક આજથી 200-300 વર્ષ પહેલા વર્ષીદાનનો અર્થ કોઈએ વરસાવવું એવો કરી દીધો ગુજરાતી પ્રમાણે. વર્ષનો અર્થ થાય 360 દિવસ જે આપણે માને તે. અને શાસ્ત્રની અંદર પાછું વર્ણન પણ કર્યું છે કે રોજનું કેટલું અને આખા વર્ષની અંદર કમ્પ્લીટ કેટલું દાન આપે. તો કે છે કે 20 ગ્રામનો 1 સિક્કો થાય સોનાનો, 20 ગ્રામ 20 ગ્રામ્સ, 1 સોનાનો સિક્કો. ભગવાન રોજનું ડેલી 1 કરોડ અને 8 લાખ એવા સોનૈયાનું દાન આપે. 1 કરોડ 8 લાખ સોનૈયા, 20 ગ્રામનો 1, એવા 1 કરોડ ને 8 લાખ. અને આવી રીતના 1 વર્ષ સુધી રોજ દાન આપે. અને 1 વર્ષ સુધી જે રોજ દાન આપે એનું નામ કહેવાય વર્ષીદાન. અને એની અંદર પણ પાછો નિયમ આપણે શાસ્ત્રની અંદર બતાવે છે કે કોઈ પણ એમનું દાન લેવા આવે, પરમાત્મા તો સીધું જ આમ ભરીને આમ આપે, પણ એ વખતે જે વ્યક્તિ જેટલા પુણ્યવાળો છે, જો એનું વધારે પુણ્ય હોય અને ભગવાનના હાથમાં ઓછું આવેલું હોય, તો ત્યાં અદૃશ્ય રૂપે દેવતા હાજર હોય, એ પરમાત્માના હાથની અંદર થોડું વધારે મૂકી દે અને પરમાત્મા સામેવાળાનું જેટલું ભાગ્ય હોય એટલું એને મળે. કોઈ વખત સામેવાળો જે લેવાડો આવ્યો છે એનું ભાગ્ય ઓછું હોય અને પરમાત્માના હાથની અંદર વધારે દ્રવ્ય હોય, ઓલો પાસે અદ્રશ્ય રૂપે રહેલો જે દેવતા છે ને એને ઓછું હોય. પરંતુ પરમાત્મા તો કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર સતત દાન આપે. આવી રીતના 1 વર્ષ સુધી દાન આપે. અને કેલ્ક્યુલેશન પ્રમાણે કેટલા સોનૈયા થાય? 20-20 ગ્રામના કેટલા સિક્કા થાય? 3 અરબ 88 કરોડ અને 80 લાખ સ્વર્ણનું દાન 1 વર્ષની અંદર. પરમાત્મા આવી રીતના વર્ષીદાન એનો સમય પૂરો થાય, વર્ષીદાન આપી દે, દીક્ષાનો દિવસ આવે, એ વખતે ઇન્દ્રાદી દેવો પણ પરમાત્માના દીક્ષા કલ્યાણક નહીં કહેવાય. દીક્ષા કલ્યાણકની અંદર બધા સંમિલિત થાય. એટલે મનુષ્ય તો આવે જ દીક્ષા કલ્યાણકની, પરંતુ દેવી દેવતાઓ પણ આવે કે પ્રભુ દીક્ષા લઈ રહ્યા છે. અને આપણા તીર્થંકર પ્રભુ મહાવીર સ્વામી, એમનું દીક્ષાનું બહુ સરસ મજાનું વર્ણન શાસ્ત્રની અંદર આવે છે. બહુ વિસ્તારથી આવે છે કલ્પસૂત્ર વગેરેની અંદર. પણ ટૂંકની અંદર ભગવાન દીક્ષા લેવા જાય ત્યારે પણ એમના જે પણ સંબંધીઓ હોય અને ઇન્દ્રાદી દેવો હોય, રિદ્ધિ સિદ્ધિ સાથે આખો વરઘોડો દીક્ષાનો નીકળે. અને એ દીક્ષાના વરઘોડાની અંદર શંખ, પણવ, ભેરી, ઝાલર, ખરમુહી, મૃદંગ, દુંદુભી આદિના વાદ્યો વાગતા હોય. લોકો ભેગા થયેલા હોય પરમાત્માના દર્શન કરવા કે આજે રાજકુમાર છે અને હવે દીક્ષા લઈ મુંડિત થઈ અને સાધુ બની જશે. બધાને ઉમંગ હોય, જોવાનું તારાવેલી હોય કે આટલો મોટો રાજકુમાર આટલા ભોગલાસના સાધનો દીક્ષા લઈ લેશે અને આટલી યુવાન અવસ્થાની અંદર દીક્ષા લઈ લેશે. તો લોકો તો ખૂબ ક્યુરિયોસિટીથી પણ આવેલા હોય
અને આવી રીતના દીક્ષાનો વળઘોડો આખા બજારની વચ્ચેથી નગરની વચ્ચેથી જાય અને એ જમાનાની અંદર એ ક્ષત્રિય કુંડ નગર એ નગરનું જ્ઞાત ખંડ નામનું ઉદ્યાન એટલે કે મોટો બગીચો, એ બગીચાનું નામ હતું જ્ઞાત ખંડ. એ બગીચાની અંદર આખો વરઘોડો આવે છે, પ્રભુ પધારે છે. પરમાત્મા સિમિકાની અંદર પાલખીની અંદર બેઠા હોય, એ પાલખીથી નીચે ઉતરે છે અને ત્યાં એ જે બગીચો છે એનું એક મોટું ઝાડ, એની અંદર અશોક વૃક્ષ, એ અશોક વૃક્ષની નીચે આવે છે. પ્રભુ પોતાના હાથથી જ બધા આભૂષણો ઉતારે છે, પોતાના હાથથી બધું ત્યાગ કરી નાખે. બધા જોતા હોય, અચંભિત અભિભૂત થઈ ગયા હોય, જબરદસ્ત કોલાહલ પણ હોય અને પરમાત્મા એક એક પછી એક બધા આભૂષણો ઉતારે, બધા ગદગદિત થઈ ગયા. એ દ્રશ્ય, એનું જે વર્ણન આવે છે શાસ્ત્રોની અંદર, એ જો આપણે એ વર્ણન વાંચી નથી એ વખતે આપણને પણ ગદગદિત થઈ જાય કે કેવું હશે એ દ્રશ્ય, કેવા હશે પરમાત્મા, અને લોકો કેવી રીતના સહન કરી શક્યા હશે કે આ પરમાત્મા બધું જ છોડીને એકદમ નિર્લેપ ભાવે, કાંઈ રાગ ન હોય પરમાત્માને, કોઈ એટેચમેન્ટ ન હોય. જે છોડીને જતા હોય ને એને કાંઈ એટેચમેન્ટ ન હોય, પણ જેને છોડીને જતા હોય પરિવાર વાળા, એ લોકો તો બધા દુખી થઈ ગયા હોય, પણ છતાં વિતરાગની મસ્તીની અંદર અને સંપૂર્ણ સર્વજ્ઞ બનવા માટે, પોતાના આત્મ સ્વભાવને પ્રાપ્ત કરવા માટે પરમાત્મા દીક્ષાની આખી પ્રક્રિયા ચાલે. એ વખતે જે કુળની વૃદ્ધા હોય એ પરમાત્માને ઉપદેશ આપ્યો. પાછા મોટી ઉંમરની સ્ત્રી હોય ને, કુળ વૃદ્ધા એને કહેવાય. એ મોટી ઉંમરની સ્ત્રી પરમાત્માને ઉપદેશ પણ આપે કે બેટા તું દીક્ષા લેવા જઈ રહ્યો છે, પરંતુ આ દીક્ષા એ તો કેવું છે, તલવારની ધાર ઉપર ચાલવા જેવું છે દીક્ષા જીવન. દીક્ષા લેવી સરળ, પાડવી બહુ કઠણ. પાડતા તો ભલભલાને આંખે પાણી આવી જાય. જો બરાબર વૈરાગ્ય ના હોય ને તો પાડવું બહુ કઠણ છે. જેને બરાબર વૈરાગ્ય હોય, હૃદયની અંદર દ્રઢ વૈરાગ્ય હોય, એ જ ઉત્તમ રીતે દીક્ષા જીવન પાડી શકે. અને એટલા માટે કુળની જે વૃદ્ધ સ્ત્રી હોય, કુલ વૃદ્ધા કહેવાય એને, એ તીર્થંકર હોવા છતાં પણ એને ઉપદેશ તો આપે જ કે બેટા કુળનું ગૌરવનું ધ્યાન રાખજે. આ તો કઈ મહાવ્રતોનું પાલન કરવું એ કઈ સહેલું નથી. શ્રવણ ધર્મ એટલે કે સાધુ ધર્મની અંદર બિલકુલ પ્રમાદ કરતો નહીં. નિર્દોષ એવા જ્ઞાન, દર્શન, ચારિત્ર એના વડે તારી ઇન્દ્રિયને વશ કરજે. 5 સેન્સીસ એને તું તારા કંટ્રોલમાં રાખજે. વિઘ્નો આવશે સાધુ જીવનની અંદર, વિઘ્નોનો મુકાબલો કરજે. સતત સાધ્ય જે તારે મોક્ષ પ્રાપ્ત કરવાનું છે, એની સિદ્ધિ માટે, એ મોક્ષ પ્રાપ્ત થાય એના માટે સતત પરાક્રમ કરતો રહે છે. અને જબરદસ્ત તપશ્ચર્યા કરી રાગને દ્વેષને જીતજે. કારણ કે રાગ અને દ્વેષને જીતવા માટે તપ એ અદ્ભુત સાધન છે. ધૈર્યનું આલંબન કરજે. કારણ કે કોઈ પણ વસ્તુ એમને મળતી નથી. કેવલ જ્ઞાન, કેવલ દર્શન પણ એમને ઇઝીલી ન મળી જાય. એના માટે પેશન્સ રાખીને સતત સાધના કરતા રહેવી પડે. સતત સાધના કરતા રહો. મને ક્યારે કેવલ દર્શન થશે, કેવલ ક્યારે હું સર્વજ્ઞ બનીશ, આવું કોઈ પણ વિચાર પણ ન ચાલે. બિલકુલ પેશન્સ. જ્યારે કર્મોની નિર્જરા થશે ત્યારે થશે. મારો પુરુષાર્થ કર્મની નિર્જરા કરવાનો છે. હું સતત કર્મની નિર્જરા કરતો છું. બસ એક જ પોતાના સાધ્યની અંદર ડૂબેલો રહે છે. આ પ્રમાણે કહી કુલવૃદ્ધા, નંદીવર્ધન રાજા, સ્વજન ભગવાનની સ્તુતિ અને વંદન કરે છે અને એક તરફ બેસે છે. એ વખતે ભગવાન પોતાના હાથથી જ પંચમુષ્ટિ લોચ કરે. એટલે માથાના જે વાળ હોય, 4 વખત 4 મુઠ્ઠીથી આખા માથાના વાળ, અને 5મી મુઠ્ઠીથી મૂછ અને દાઢી, એના વાળ ખેંચી નાખે. એને પંચમુષ્ટિ લોચ કહેવાય. 5 જ વખતમાં આખું દાઢી, મૂછ અને માથાના વાળ બધા જ ખેંચીને કાઢી નાખે, મુંડિત થાય. આવી રીતના પરમાત્મા પંચમુષ્ટિ લોચ કરે છે. ભગવાન પંચમુષ્ટિ લોચ કરે એ વખતે ઇન્દ્રનું કર્તવ્ય હોય. ઇન્દ્ર દેવદુષ્ય નામનું વસ્ત્ર પરમાત્માના ડાબા ખભે મૂકે. ભગવાન કી કપડું પહેરે નહીં, માત્ર વસ્ત્ર આમ ડાબા ખભા પર મૂકી દે. ઇન્દ્રનો આવો આચાર હોય એટલે ઇન્દ્ર એવું કરે.
અને એ દેવદસ્યુ વસ્ત્ર મૂકી અને ઇન્દ્ર બધાને શાંત કરે. કોલાહલ તો થતો જ હોય, બધાને કે હવે બધા શાંત થઈ જાઓ, કારણ કે ઇન્દ્રને ખબર છે કે હવે પરમાત્મા કરીમી સૂત્ર ઉચ્ચારશે. અને પરમાત્મા શું કરે? નમો સિદ્ધાણ. કારણ કે અરિહંત તો પોતે છે જ. હવે એમને શું થવાનું બાકી છે? કે સિદ્ધ થવાનું બાકી છે. એટલે સિદ્ધનું શરણું સ્વીકાર કરે અને નમો સિદ્ધાણમ એ બોલે. આ એક જ પદ, માત્ર એક પદ, એ નમો સિદ્ધાણમ બોલી અને પછી કરેમી સૂત્ર. પરંતુ પરમાત્મા જે કર્મી ભંતે બોલે ને એ થોડુંક અલગ હોય. એની અંદર ભંતે ન, આપણે ભંતે બોલીએ, ભગવાન ભંતે ના બોલે, પોતાની આત્માની સાક્ષીની અંદર કરે. કારણ કે ભગવાન તો પોતે જ છે, એમને ખબર છે કે હું ભગવાન છું જ. એટલે એમને ભંતે બોલવાનું ન હોય. એ શું બોલે? કરેમી સામાય્યમ સબ્બમ સાવજ્યમ જોગમ પચ્ચખા. આપણે સાવજ્યમ જોગમ બોલું, તીર્થંકર પરમાત્મા એ સબ્બમ સાવજ્યમ જોગમ. સબ્બમ સાવજ્યમ જોગમ એટલે સર્વથી, બધી જ કમ્પ્લીટ હિંસાનો ત્યાગ, અને હંમેશા માટે. એટલા માટે શું બોલે? કરેમી સામાય્યમ સબ્બમ સાવજ્યમ જોગમ પચ્ચખામી. આપણે બોલીએ જાવ નિયમ, ભગવાન બોલે જાવત જીવાય. જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કમ્પ્લીટ બધી જ હિંસાનો હું આજથી ત્યાગ કરું છું, જાવત જીવાય. અને એ કેવી રીતના? તો કે તિવિહમ તિવિહેણ. આપણે બોલીએ દુવિહમ તિવિહેણ. મણિણમ વાયાય કાયણમ ન કરેમી ન કારેમી. ભગવાન બોલે તિવિહમ તિવિહેણમ મણિણમ વાયાય કાયણમ ન કરેમી ન કારવેમી કરંતમ્પી અન્નમ ન સમૃદ્ધ તસ્સ પડિક્કમામી નિંદામી ગરિહામી અપમાનમ. ભંતે શબ્દ ન બોલે. તસ્સ પડિક્કમામી નિંદામી ગરિહામી અપમાનમ. અને બધું જ છોડી દે. અને જેવું પરમાત્મા આ કરેમી સૂત્ર ઉચ્ચારે, જેવી પ્રતિજ્ઞા લે, જેવી દીક્ષા લે, દ્રવ્ય દીક્ષાનો પ્રભાવ કેવો ગજબનો હોય છે. માત્ર દ્રવ્ય દીક્ષા એટલે કે માત્ર પ્રતિજ્ઞા લેવાનો પ્રભાવ. અને એ વખતે એવી પરિણતિ શુદ્ધ થાય, પરમાત્માને તરત જ ચોથું જ્ઞાન, મન પ્રયોગ જ્ઞાન. એ જ વખતે 5 જ્ઞાનની અંદર ચોથું જ્ઞાન મન પ્રયોગ જ્ઞાન છે. પહેલું મતિ જ્ઞાન, બીજું શ્રુત જ્ઞાન, ત્રીજું અવધિ જ્ઞાન. 3 જ્ઞાન સાથે જ ભગવાનનો જન્મ થયો. પછી 2 જ્ઞાન બાકી ગયું. એમાંથી ચોથું મન પ્રયોગ જ્ઞાન એ જ વખતે પરમાત્માને ઉત્પન્ન થાય. આવી રીતના પરમાત્માએ બધી જ સંસારની વસ્તુઓનો પરિત્યાગ કર્યો, આત્મકલ્યાણ માટે દીક્ષા લીધી. અને દીક્ષા લઈ અને પછી ત્યાંથી તરત જ વિહાર કરી. પરમાત્માને ખ્યાલ છે હવે કોઈના પણ પ્રત્યે ક્યાંય રાગ રાખવા જેવો નથી. તો જ સાધ્યની સિદ્ધિ પ્રાપ્ત. પરમાત્મા તો વિહાર કરે છે. ગામ બહાર સુધી, નગર બહાર સુધી નંદીવર્ધન રાજા પરિવાર વાળા બધા જ વળાવવા જાય છે. દૂર સુધી પરમાત્માને મૂકવા જાય છે. પરમાત્મા તો પાછું જોયા વગર સીધા જ પોતાની આત્માની મસ્તી. નગરનો છેડો આવી જાય છે, ત્યાં બધા રોકાઈ જાય છે. પરમાત્મા ત્યાંથી વિહાર કરી. અને જ્યાં સુધી પરમાત્મા એ દેખાતા રહ્યા ત્યાં સુધી નંદીવર્ધન રાજા ટકટકી લગાવીને ત્યાં ઉભા છે. આંખોથી અશ્રુની ધાર કે પ્રાણથી પણ પ્રિય મારો નાનો ભાઈ હજી બધું છોડી દેજો. હવે હું ક્યારે એને જોઈ શકીશ? હવે હું સંસારની અંદર કોને હે વીર એમ કોને કહીશ? હવે હું પ્રેમથી ગોષ્ઠી કોની સાથે કરીશ? કોની સાથે પ્રેમથી વાત કરીશ? કારણ કે સૌથી વધારે એટેચમેન્ટ નંદીવર્ધનને એના નાના ભાઈ મહાવીર સ્વામી પર. એમનો આંખનો તારો કહી શકો, એમનો દિલનો ટુકડો કહી શકો, એટલો પ્રેમ. અને એ મહાવીર સ્વામી દીક્ષા લે પોતાના આત્મકલ્યાણ માટે છે. એ પછી પરમાત્મા એમની 12.5 વર્ષની જે તપશ્ચર્યા છે એ તપશ્ચર્યાનું વર્ણન પણ અદ્ભુત આપેલું છે. અને આપણે પહેલા વર્ષ તપશ્ચર્યા કાળની પહેલા વર્ષની અંદર કઈ ઘટનાઓ થઈ હતી, બીજા વર્ષની અંદર કેવી રીતના કઈ ઘટનાઓ થઈ હતી, એમ વર્ષ વાઇઝ આપણે આખી બધી ઘટનાઓ વિચાર કરીશું. કારણ કે શાસ્ત્રોની અંદર એ રીતના ઘટનાઓ બધી નોંધાયેલી છે. એટલે આપણને ખબર પડશે કે પહેલા વર્ષે શું થયું, બીજા વર્ષે શું થયું, ત્રીજા વર્ષે શું થયું. એવી રીતના 12 વર્ષ અને 13મા વર્ષનો અડધો ભાગ એટલે 12.5 વર્ષ
પરમાત્માએ કઈ કઈ ઘટનાઓ ઘટી અને કેવી રીતના પરમાત્માએ તપશ્ચર્યા કરી. જેટલું થશે એટલું વધારે વધારે પરમાત્મા વિશે કહેવાનો પ્રયાસ કરીશ. અત્યારે તો સમય હવે થઈ ગયો છે અને આજે થોડી વાર પછી તો આપણે મહાપૂજા પણ છે, એટલે આપણે મહાપૂજાની અંદર પણ સંમિલિત થવાનું છે. તો આ સબ્જેક્ટને અહીંયા જ આપણે રાખીએ છીએ. પણ હું વિચાર કરું છું કે જો તમારી બધાની ભાવના હોય તો આપણે જે સાંજનું તમારી દ્રષ્ટિએ સાંજનું પ્રવચન છે એની અંદર આ લઈ શકીએ છીએ. તો તમે કહો કે જે સબ્જેક્ટ કહેલા છે એ, પરંતુ જો આ લેશો તો તમને વધારે વધારે મેક્સિમમ પરમાત્મા વિશે જાણવા મળશે. અને જેમ મેં પહેલા કીધું કે પર્યુષણ એટલે મેઇન બે વસ્તુ, એક ઉભય ટંક પ્રતિક્રમણ, બંને ટાઈમ સવાર સાંજ પ્રતિક્રમણ, એ મેઇન વસ્તુ છે પર્યુષણનો અર્થ જ. અને બીજું પર્યુષણનો અર્થ કલ્પસૂત્ર, એનો સ્વાધ્યાય છે. જો તમને બધાને જો અનુકૂળતા આવતી હોય ને તો હું તો બંને ટાઈમ, કારણ કે કલ્પસૂત્ર એટલું લાંબુ છે કે એક ટાઈમમાં હું પહોંચી નહીં વળું, ઘણું બધું અધૂરું રહેશે. આમ તો બંને ટાઈમ કહીશ તો પણ થોડું ઘણું કદાચ અધૂરું રહેશે, પણ જો બંને ટાઈમ કરું તો વધારે તમને સાંભળવા મળશે. જો તમને એની અંદર રસ પડતો હોય, તમે જેવી રીતના કહેશો કરીશું. પચકખાણ સાહેબજી, પચકાણ પહેલા આપણે થોડીક અનાઉન્સમેન્ટ કરી દઈએ આજની. શ્યોર. એક જ મિનિટ પ્રજ્ઞેશભાઈ. સાહેબજી, આપને સંભળાય છે? હા હા હા. આપ આજ ટોપિક સાંજના લેશો તો વાંધો નથી. અને હા, કારણ કે તમે જેમ કીધું એમ કે કલ્પસૂત્ર બહુ જ મોટું છે અને લોકોને બી અહીંયા ખૂબ જ રસ છે એ બધી વસ્તુ જાણવા માટે, તો આપણે એ જ લઈ શકાશે સાંજના. સરસ, બહુ ઉત્તમ, બહુ અનુભવ તમારી. પ્રજ્ઞેશભાઈ, હા ભાઈ, આગળ સૂચનાઓ આપી દેજો. આભાર આપણો સાહેબજી પર આજના પ્રવચનનો. આ સાથે સાથે આપણા બધા તપસ્વી ડે 4ના બધા સાતામાં હશે. આજે પર્યુષણ મહાપ્રણવ ડે નંબર 4. આ સાથે સાથે આ લેક્ચર પછી આપણે એકાશા અને સ્વામી વાસ્તલ્ય છે, અને ત્યારબાદ 12:39 ચિંતામણી પાર્શ્વનાથ પૂજન, એ આપણને સાહેબજી જે પૂજન કરાવવાના છે, એટલે સર્વ ભાઈ બહેનોને લાભ લેવા વિનંતી છે. આની બધી પીઠિકા, મેઇન પીઠિકા ટુ સ્મોલ પીઠિકા, બધી પીઠિકા અવોર્ડેડ થઈ ગયેલી છે. પૂજન બાદ સાંજે સ્વામી વાસ્તલ્ય અગેન, અને 6:30 એ પ્રતિક્રમણ, 7:30 એ કુમારપાળ રાજાની ભવ્ય આરતી છે. એમાં દરેક જણા ભાઈ બહેનો પોતાની ડેકોરેટેડ આરતી અહીંયા લઈને આવે કરવાના છીએ, અને આન ઝૂમ પર કરવાના છીએ. એટલે ઇન પર્સન લાભ લેવા વિનંતી છે, જેથી આપણે કુમારપા રાજા સાથે આપણે આરતી કરી શકીએ. અને 9 વાગે અગેન સાહેબજીનું પ્રવચન હશે, એ જરૂરથી બધા લાભ લેવા વિનંતી છે. આ પ્રોગ્રામ ચિંતામણી પાર્શ્વનાથ પ્રોગ્રામ ઇન પર્સન છે, અને આ ઝૂમ પર પણ તમને લાભ લેવા મળશે. એટલે આની ખાસ નોંધ લેવા વિનંતી. અને આ જ પ્રવચનની ચેનલ છે એ આપણી ઝૂમની ચિંતામણી પાર્શ્વનાથ પૂજનની છે. તો સર્વે ભાઈ બહેનોને લાભ લેવા વિનંતી છે. આ સાથે સાહેબજીને કહીશ કે પચકાણ અને માંગલિક સંભળાવે. ઉપવાસ વગેરે, ઉપવાસ પાણાહાર વગેરે બધું સાથે આવશે. આ જોઈ લીધું. સૂર્ય કે અવતર ઉચકાઈ ચોહ્યમ પ્યારમ ઇવિહમ પ્યારમ અસલમ પણ કાઈ સાહેબ સાસાગણ પાણાહાર પુરુષમ સાર પુરુષ પુરુષ સસ્તેણ પાણસો લેડવા અછેણવા બોલવા સસિત થેડવા સિત થેડવા ઉસરી એક આઈમ બિલ એકાશનો બિયાશનો કોસી સાર પુરુષી જેને જે પછાણ બોલ આ જોઈ લેજો. વેસરીનું કારસન પોષણ સુનકાઈ પછાઈ ચોહ્યમ પ્યારમ અસલમ પણ કાઈ સાહેબ પાણાહાર પુરુષમ સાર પુરુષ પુરુષ મુડે પછાઈ અંતરમ સાસાગણ માતરમ સ્વસ્ત્યાણમ આઈમ બિલ વિગોની વિગઈ આઈમ્બેલમ વિગયો નિયુગે પછાંતરમ ભૂગણ સાસાગણ લેવાલેર ગેત સંસિતમ કિચ્છુ વિગેણ પરિઠાવણ માતરમ સ્વસ્ત્યાણમ યાસણમ એરાશણમ પછાઈ દિયો પેરાશણમ ફૈસલ પુરઠાણ પરિઠાગણ મહતરણમ સ્વસ્ત્યાણમ માણસો લેવનાલેવા છેડો બોલણ સસિત થેડવા ગોસિરાઈ સર્વમંગલ મંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો જીને શાસન દેવ કી જય.
થેન્ક યુ એવરીવન. અહીંયા આપણે મોર્નિંગનું લેક્ચર કન્ક્લુડ કરીએ છીએ. આપણે ફરીથી 1 વાગે મળીએ અને ચિંતામણી પાઠશાળા પૂજન માટે. જય જિનેન્દ્ર એવરીવન. સ્ટે સેફ, સ્ટે સાતામાં. થેન્ક યુ.